रख लेना भरम, हम दर पे तुम्हारे आए हैं। सगाए हरम रख लेना भरम, शैतानुर्रजीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा अज्जिल ली वलीयकल ફરજ। સૌથી પહેલાં મારા પ્યારા સાથીદારો, ખોજા ટીવીના જોનારાઓ અને ખોજા રેડિયોના સાંભળનારાઓને આજનું કાર્યક્રમમાં સ્વાગત કરું છું, વેલકમ કહું છું અને ભલે પધાર્યા કરું છું અને દુઆ કરું છું કે ખુદાવંદ તાલા તમને શાદો આબાદ રાખે અને કોઈ પણ ગમ ના આપે સિવાય ગમે અહલ બેત કે. તો આપણી દરમિયાનમાં મુલિયાની સાહેબા મોજૂદ છે, હાજર છે, અલ્હમ્દુલિલ્લાહ. અને સૌથી પહેલાં તો અમે મુલિયાની સાહેબાનું તહેદિલથી શુક્રિયા અદા કરીએ છીએ કે શોર્ટ ટાઈમની અંદર અમારી આ ખાસ આમંત્રણ કબૂલ કર્યા છે. અને બીજો તો આપણે શુક્રિયા અદા તો થતું જ રહેશે, પણ જે મેઇન આપણા ઇન્ડિયાથી એટલી દૂર દરાજથી પોતાની એટલી ઇલ્મી, રૂહાની અને હિકમતી નસીહત ભરેલી તકરીરો મોકલે છે, જે ખરેખર આપણા ખોજા રેડિયો માટે એક શાન બની ગઈ છે ને ઘણા મોમિનીન અને મોમિનાત લાભ ઉપાડે છે ને ઘણું બધું શીખવાનું મળે છે. તે બદલે મુલિયાની સાહેબા તમારું ઘણું ઘણું આભાર. નહીં, થેન્ક યુ તો હું કહીશ, તમારો આભાર માનીશ કે મને એક જગ્યા આપી કે જ્યાં હું કંઈક ખિદમત કરી શકું, કોમની લોકોને કંઈક જાણકારી આપી શકું. આ મીડિયા છે કે જેના થકી મારી આવાજ લોકો સુધી પહોંચે છે અને ખુદાનો શુક્ર અદા કરીશ, અહેલે બૈતનો, શહેઝાદીનો કે મને આ નોકરી આપી છે કે અહેલે બૈત અલૈહિસ્સલામને હું કંઈક હું એમના માટે, દીન માટે કંઈક કરી શકું. અને પરવરદિગાર આલમથી બસ દુઆ પણ છે કે ખુદા આવી જ રીતે જેટલા પણ કોમના ખિદમતગાર છે એ લોકોની તોફીકતમાં વધારો કરે. અને હું સાથે સાથે થેન્ક યુ ને આભાર કહીશ મારા ખોજા રેડિયોના લિસનર્સને કે જે હંમેશાથી મને સાંભળતા આવ્યા છે અને મારી હોંસલા અફઝાઈ કરે છે. ખુદાવંદે આલમ તમામ ખોજા રેડિયોની ટીમવાળાઓને અને ખોજા રેડિયોના લિસનર્સને ખુદાવંદે આલમ હંમેશા અહેલે બૈતના સદકામાં શાદો આબાદ રાખે. આમીન. થેન્ક યુ વેરી મચ. તો આજે આપણે અલ્હમ્દુલિલ્લાહ તમે અહીંયા આપણે રિયુનિયનની સરઝમીન ઉપર તમે પધાર્યા ને માશાલ્લાહ હવે તો તમે ઓળખી ગયા છે માણસો બધાય ને અત્યારે લાઈવ પ્રોગ્રામમાં બી માણસો અને આપણા જેટલા પણ સુરતજનો છે ખોજા રેડિયોના એ લોકો સાંભળતા હશે. તો મુલિયાની સાહેબા તમારું આ બીજો વરસ છે રિયુનિયનમાં? જી હા, લાસ્ટ યર હું આવી હતી, સેમ્પિયર જે જમાત છે ત્યાં હું આવી હતી લાસ્ટ યર, પહેલા આશરામાં. અચ્છા, અશરાએ આશુરામાં આવી હતી. માશાલ્લાહ. તો તમે કેવું લાગ્યું તે વખતે, તમારું એક્સપિરિયન્સ કેવું હતું ને આજે જે તમે અહીંયા આવ્યા છો એનું એક્સપિરિયન્સમાં તમે કાંઈ ફર્ક કરી શકો? ના, આમ તો જોવા જાવ તો લગભગ ત્યાંની જમાતની પબ્લિક અહીંયાની સાથે બધા અટેચ છે, કોઈ બધા એકબીજા સાથે કોઈના કોઈ સગા છે ને બધું એમ. તો ઓલમોસ્ટ ત્યાં જે માહોલ હતો લગભગ એવો જ માહોલ મને અહીંયા મળ્યો. બહુ મોહબ્બત કરવાવાળો. હું પરદેશમાં છું પણ યકીનન દિલથી કહું છું કે મને જરા પણ ત્યારે પણ નહોતું લાગતું કે હું બહાર નીકળી છું. અને અહીંયા પણ મને એટલું બધું લોકો મોહબ્બત આપી રહ્યા છે કે મને જરા એમ નથી લાગતું કે હું બહાર છું, કે હું ઘરથી દૂર છું, કે મને કોઈ અગવડ નથી પડી, કોઈ સગવડમાં કમી નથી આવી. એ લોકોનો મોહબ્બત, એ લોકોને પ્યાર, એ લોકોની ફેસિલિટી માશાલ્લાહ બહુ ફાઇન. બધી રીતે મને એટલું માન, એટલું સન્માન જેને માટે હું લાયક નથી એના કરતાં વધારે મને એ લોકો ઇજ્જત અને સન્માન આપે છે. મારા માટે આ એક્સપિરિયન્સ લાસ્ટ યરનો પણ એટલો જ સરસ હતો અને આ વર્ષે પણ માશાલ્લાહ બહુ ફાઇન રીતે મારો એક્સપિરિયન્સ થયો છે. કોઈ તકલીફ નહીં, કોઈ મને એ લોકો માટે ઓલી નથી. બસ હું હંમેશા એ લોકો માટે દુઆએ ખેર કરતી રહીશ કે એ લોકોએ પરદેશમાં પણ મારો આટલો ખ્યાલ, મારી ઇજ્જત કરી. બસ અલ્હમ્દુલિલ્લાહ. અહસન. આપણે પ્રોગ્રામમાં તો ઘણી બધી વાતો તમારા સાથે કરશું ને આપણી ઓડિયન્સને પણ ફાયદો મળે. સૌથી પહેલાં તો વાત યાદ આવી છે કે તમે ઇન્ડિયાથી આપણા માટે ઓડિયોઝ મોકલાવ્યો છો, ખાસ કરીને આપણા ખોજા રેડિયો માટે અને આપણા ઓડિયન્સ માશાલ્લાહ. તો તમારી આટલી બિઝી શેડ્યુલમાં એટલું તમારી જે લાઈફ સ્ટાઇલ છે એમાં તમે કેવી રીતે તમારું ટાઈમ પિક કરો છો ને આપણા માટે આવ્યું છે? ખબર છે હાલાકી એટલી હાર્ડ છે, તો એ પ્રમાણે જરાક તમે કંઈ રોશની આપી શકો પ્લીઝ? એકચ્યુઅલી તો સાચું કહું તો મારી ફેમિલી મારો બહુ સપોર્ટ કરે છે. મારા હસબન્ડ જે છે એના કારણે આજે હું સાચું કહું તો અહીંયા પહોંચી છું. એ મને બહુ સપોર્ટ કરે છે અને હું એમ સમજું છું કે મારા હસબન્ડ પ્લસ મારા સાસુ, અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારા સાસુ પણ સાથે જ છે. તો મારા મધર ઇન લો,
મારા હસબન્ડ એ લોકોના વગર કદાચ હું આ સ્ટેજ પર ના પહોંચી સુબહાનઅલ્લાહ, શકતી. પ્લસ મારા સુબહાનઅલ્લાહ. પેરેન્ટ્સ, મારા મા બાપ, મારા ભાઈ બહેનો પણ ત્યાં આસપાસમાં જ રહે છે. એ લોકોનો સાથ છે, સપોર્ટ છે મને અહીંયા સુધી લાવવામાં. ઘરની લાઈફ અગર હું કહું તો મારા 2 બચ્ચાઓ પણ છે નાના, જી. અને ફેમિલી છે તો ઘર પણ એની જિમ્મેદારી જિમ્મેદારી અલગ હોય પ્લસ છે, ત્યાં બિલકુલ. પણ મજલિસો હોય પડવાની મને, તો એમાં હું થોડું ઘરમાં પણ મને સપોર્ટ છે, ઘરના કામ માટે પણ બધી રીતે મારા સાસુ પણ સપોર્ટ કરે છે. અને અલ્હમ્દુલિલ્લાહ. મેઇનલી હું સવારનો ટાઈમ વધારે યુઝ કરું છું આના માટે, કે જ્યારે બહુ મને એટલું બધું કામ પણ ના હોય અને મારું બીજી જિમ્મેદારી ઓછી હોય, તો જનરલી હું સવારના ટાઈમે જ્યારે મને થોડી ફ્રી હોઉં છું ત્યારે હું બચ્ચાઓ સ્કૂલમાં હાલ્યા જાય હા, કે? બચ્ચાઓ સ્કૂલમાં હોય ને મારું સ્ટડીઝ લગભગ હું સવારના ટાઈમે કરતી હોઉં છું. માશાઅલ્લાહ. અને ત્યારે જ હું આ દર્સ ને બધું પ્રિપેર કરી લઉં છું. લગભગ મોસ્ટલી એવી રીતે થાય છે. તમે સવારના સવારના ને હકીકતમાં ટાઈમે. સવારના આપણે જેટલું વધારે કરી શકે હા. આપણું દિમાગ એ ફ્રેશ. હા, ફ્રેશ પણ થાય છે. અને ખબર નહીં, ખુદાએ સવારના ટાઈમમાં બરકત આપી છે કે એ ખરેખર. કામ ત્યારે થઈ જાય છે, જી. એ થઈ જાય છે, નહીં તો પછી રહી જાય છે આખો દિવસ, એવું થઈ જાય છે. સુબહાનઅલ્લાહ, સુબહાનઅલ્લાહ, માશાઅલ્લાહ. તો જે તમે હમણાં જ વાત કર્યા કે એટલું ને પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હમણાં પહેલે વાત કરી ગયા સપોર્ટ, ફેમિલીનો સપોર્ટ હોય, જેવી રીતના કીધા કે ભાઈ તમને કેટલો સપોર્ટ આપે છે. કારણ કે તબલીગી મિશનમાં અગર ફેમિલીનો સપોર્ટ ન હોત તો મને નથી લાગતું કે પોસિબલ ઇન્સાન નથી. ના, ફેમિલી સપોર્ટ વગર કોઈ પોસિબિલિટીઝ નથી કે આપણે આગળ નીકળી શકીએ. ઘરવાળાનું મોટિવેશન, જી, એ લોકોનું એ લોકોને એપ્રિશિએશન, જી. પ્લસ એ લોકોનું પુશબેક હોય, બિલકુલ, એ લોકોનો સાથ હોય તો આપણે આગળ નીકળી શકીએ. કેમ કે આપણે ટાઈમ ના આપી શકીએ, જો આપણા ફેમિલી વાળા આપણને ટાઈમ ના આપવા દે ના આપે અને તો પછી આપણે cooperate ન કરે તો? કોઓપરેટ ના કરે તો પોસિબલ નથી. એ લોકો મારી હિંમત વધારે છે. એ લોકો મને દરેક કદમ પર મને બસ એમ યકીન છે કે એ લોકો મારા સાથે છે. હું કંઈ પણ અલ્હમ્દુલિલ્લાહ. કરું છું તો એ લોકો મને હૌસલા અફઝાઈ કરે છે. એ લોકો મારા સાથે ઊભા છે. એ બહુ મોટી વસ્તુ છે કોઈ મારા માટે દિવસ તો. આવી સિચ્યુએશનમાં કોઈ એવા દિવસ તમારી જિંદગીમાં કાંઈ ચેલેન્જીસ આવ્યા છે જેથી કરીને તમે ખૂબસૂરત અંદાજની સાથે પોઝિટિવની સાથે તમે એને હેન્ડલ કરી રહ્યા છો અને આપણા ફેમિલીનો પણ સપોર્ટ તમે મળ્યો છે જનરલી તો એવું નથી થયું, કે પણ કોઈ કામ તમારું રૂકાવટ પેદા થઈ ગઈ કે કોઈ જનરલ હોય છે કોઈ વખતે? હા, ફેમિલી છે, કોઈ જી, વખત જિમ્મેદારી. ગેસ્ટ્સ હોય, Exactly, હા. કોઈ વખત કઈ એવું ઇમ્પોર્ટન્ટ કામ હોય, માશાઅલ્લાહ. તો એક ફેમિલીનો સપોર્ટ તો છે. પણ હું જ્યારે સવારમાં ઉઠું છું તો જમાનાના ઇમામને તો જરૂર સલ્લા યાદ કરું, પણ હું મુહમ્મદ. શહેઝાદીથી બહુ તવસ્સુલ કરું છું. અહસન, બિકોઝ મને સુબહાનઅલ્લાહ, યકીન છે સુબહાનઅલ્લાહ. કે દુનિયાના કામ, આખિરતના કામ આપણાથી તો થવાનું શક્ય નથી. બેશક, જે પણ બેશક. આપણે અત્યારે કરીએ છીએ તો એ શહેઝાદીના સુબહાનઅલ્લાહ. તવસ્સુલના કારણે થાય છે. હું બહુ યકીન છે મને શહેઝાદી પર, અને મને હંમેશા કોઈ પણ એવી સિચ્યુએશન હોય કે જ્યાં મારા માટે બહુ ટફ હોય, એમ થાય કે હું કરી શકીશ કે નહીં કરી શકું, આજે આ સિચ્યુએશન છે, ત્યારે હું બેશક, મારું કામ, બેશક. મારું આખો દિવસ હું પહેલાં ઉઠીને હું શહેઝાદીને સોંપી દઉં છું કે શહેઝાદી તમે મારી મદદ કરજો. આજનો શેડ્યુલ મારો બહુ ટાઈટ છે, પણ મારે આ બધા કામ પણ પતાવવાના છે અને મારી આ આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે ને પૂરી કરવાની છે. તો હું શહેઝાદીના હવાલે કરી દઉં છું મારો દિવસ. અને હું એક તો છે કે હું તસ્બીહ ફાતિમા ઝહરાનો બહુ સહારો લઉં છું. સહારો તો યાની ઈ એકદમ ઇફેક્ટિવ કરે છે, બહુ તાકાત મળે ઇફેક્ટ છે. કરે, બહુ મને તો બહુ મને લાગે છે કે મને સ્પિરિચ્યુઅલી અચ્છા. બહુ મદદ મળે છે શહેઝાદીની તસ્બીહના કારણે. માશાઅલ્લાહ. જ્યારે પણ હું મજલિસ પણ પડવા માટે જઉં છું ક્યાંય પણ, તો સૌથી પહેલા હું શહેઝાદીની તસ્બીહ પડું છું. જો કોઈ કારણસર એકદમ મારે બેસી જવું પડ્યું મજલિસ પડવા, તો હું નિયત કરીને પછી બેસું છું કે હું ઉતરીને મજલિસ ખતમ કરીને હું શહેઝાદીની તસ્બીહ જરૂર પડીશ એમ. સુબહાનઅલ્લાહ. એટલે આપણી ઓડિયન્સ જાણકારી માટે કે તસ્બીહ ફાતિમા ઝહરા ઈ જ 34 ટાઈમ્સ 34 વખત અલ્લાહુ અકબર. હા, શહેઝાદી ફાતિમા ઝૈન તસ્બીહ જે આપણે નોર્મલી Normally નમાઝના પડે છે. તાકીબાતમાં પડીએ છીએ, જી. 34 ટાઈમ્સ અલ્લાહુ અકબર, 33 ટાઈમ્સ અલ્હમ્દુલિલ્લાહ, and 33 ટાઈમ્સ સુબહાનઅલ્લાહ. સુબહાનઅલ્લાહ. એ વાળી તો ઈ તસ્બીહ ખાસ છે. હાજતની નિયતથી. હું હાજતની નિયતથી ખાસ પડું છું. સુબહાનઅલ્લાહ. તો મારા ઓડિયન્સ તમે સાંભળી લીધા અલ્હમ્દુલિલ્લાહ. જેવી પણ કાંઈ પરેશાની આવે, કહે છે ના કે નામ में फातिमा हर मर्ज का इलाज है હા, और સાચી हर વાત दर्द છે. का इलाज है. સાચી વાત છે. તો અલ્હમ્દુલિલ્લાહ તમારા ઓડિયન્સ ઇન્શાઅલ્લાહ તાલા આપણી તસ્બીહ ફાતિમા ઝહરાનો સહારો પણ આપણે આપે. ને મને લાગે છે આ ચીજ આપણી બચ્ચાઓની અંદર પણ મુંતકિલ કરવું જરૂરી છે. હા, ના હું કેમ કે આ
તસ્બીહ ફાતિમા ઝહરા જી. માટે રિવાયતમાં મળે છે હા. કે તસ્બીહ ફાતિમા ઝહરા બચ્ચાઓના નસીબને બલંદ કરે છે. અચ્છા માશાઅલ્લાહ તો સુબહાનલ્લાહ મને બેશક બધા પેરેન્ટ્સ દરેક દુનિયાના હર મા બાપ એમ ઈચ્છતા હોય હા. કે એના બચ્ચાઓના નસીબ બુલંદ નસીબ થાય. બુલંદ થાય હા તો હું મારી ડોટર છે નાની, એને પણ હું શીખવાડું છું કે માશાઅલ્લાહ. બેટા તસ્બીહ ફાતિમા ઝહરા આપણે પઢીએ તાકે આપણા બચ્ચા સુબહાનલ્લાહ. દુનિયા અને આખિરત બંનેની કામયાબી મેળવી શકે એમ. કારણ કે આજકાલ હાલાત એવા છે હા. અને ચેલેન્જીસ આપણા બચ્ચાઓને બહુ પણ છે. ફેસ થાય છે તો એવી ઝિક્રે ખુદા ને ઝિક્રે ફાતિમા ઝહરા હા. સલામ અલૈહા કેટલું ફાયદો મળે છે. માશાઅલ્લાહ તાલા અલ્હમ્દુલિલ્લાહ આપણી સ્ટાર્ટ જ એવી રીતે થઈ જેના ફાતિમા ઝહરાના નામથી જ હા. તે આપણે એનાથી તાકાત મળે છે. તો હુલિયાની સાહેબા આજે તમે અશરે મુહર્રમનો જે અહીંયા સોરી અશરે ઝૈનબિયા, તો અશરે મુહર્રમ તમે ક્યાં હતા? અશરે મોહરમ અમારે ત્યાં ઇન્ડિયામાં એક પ્લેસ છે તળાજા કરીને, અચ્છા અચ્છા ત્યાં હું માશાઅલ્લાહ. ગઈ હતી પડવા માટે. તો આખો અશરો તમે ત્યાં હા, ત્યાં હું 10 days સુધી 10 10 days દિવસ ત્યાં હતી. હા, માશાઅલ્લાહ. તમારું ત્યાં શું સબ્જેક્ટ જે તમે લીધા હતા? ત્યાં જનરલી બસ એ લોકોની સોસાયટી પ્રમાણે અમુક હાલાત વસ્તુ, પ્રમાણે હા, જી. એ લોકોની જે મને એ લોકો સાથે વાત થઈ હતી તો એ લોકોએ અમુક પોતાની કમીઓ બતાવી હતી સોસાયટીમાં માશા કે કોઓપરેશન એ લોકોમાં, ઇત્તેહાદ અને પ્લસ યુનિટ ન્યૂ જનરેશન માટે માશાઅલ્લાહ. આ બધી બસ નમાઝની ખાસ અહેમિયત એ અહેમિયત લોકોને. માશાઅલ્લાહ. તો બસ એ જનરલી એ બધા ટોપિક્સ લીધા હતા મેં. તો એના ઉપર તાકે- તમે હા, એના પર વાતચીત થઈ હતી. અલ્હમ્દુલિલ્લાહ વાકઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અહીંયા જે તમે અશરે ઝૈનબિયામાં સેન્દનીમાં હવે આપણે અહીંયા આવે, અહીંયા તમારી કઈ ટોપિક છે અહીંયા અને એની તમે શું જરૂર પડી કે આ ટોપિકને તમે કાઢ્યો? અહીંયા સવારે જ્યારે મજલિસ પડું છું હું, જી. તો હું ઇમામે ઝમાનાની થોડી મારિફત ઓહ અને માશાઅલ્લાહ. ઝમાનાના ઇમામની ગૈબતમાં આપણા યંગસ્ટર્સે શું કરવું જોઈએ અને આપણે શું ભૂલ જિમ્મેદારી. કરીએ છીએ, જિમ્મેદારી. અને સાંજે જે ટોપિક છે એ જી. ઇસ્લામ, જે ખરો ઇસ્લામ, ગદીરી ઇસ્લામ, ઓહ અચ્છા જે સાચો ઇસ્લામ છે. અત્યારે ઘણી વખત આપણે આપણા મન પ્રમાણે ઇસ્લામને યુઝ કરીએ છીએ, જે બેશક આપણને બિલકુલ ગમે છે એ લઈ લઈએ બિલકુલ છીએ, બાકીનું છોડી દઈએ છીએ. એમને એમ કે સાચો ને શું ઇસ્લામ છે, એમ કે ગદીરી ઇસ્લામ, જે રસૂલ ગદીરના મેદાનમાં આપણને સોંપીને ગયા છે, બેશક એ વાળો ઇસ્લામ શું છે, એ સાંજનો મારો ટોપિક છે. મારો માશાઅલ્લાહ તમારો બેશક બહુ ફાઇન ટોપિક છે ને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો આ બે ટોપિક્સ તમે લીધા, એક તો સવારના હોય છે ને એક બપોરના ઇમામે ઝમાનાની. આપણે હંમેશા અલ્હમ્દુલિલ્લાહ ઓલામા પાસેથી ઇમામે ઝમાનાની ટોપિક્સ, ઇમામે ઝમાનાની વાતો, આ સફરે એટલું બધું જરૂરી છે કે આપણે ઇમામે ઝમાનાની ટોપિક ઉપર વાત કરીએ. હા, બિકોઝ હદીસ છે ને રસૂલ ઇસ્લામની બહુ મશહૂર જી. કે મમ માતા વલમ યારિફ ઇમામે ઝમાને ફકત સુબહાનલ્લાહ. માતા મીતતન જાહેલિયા. જી. જો નહીં મેળવીએ ઇમામની મારિફત, નહીં ઓળખીએ ઇમામને, તો પછી આપણે ગુમરાહીમાં ખોવાઈ જશું. આપણે Definitely. જહાલત છે. અલ્લામા અમીનીનું પણ છે ને કે જી. અલ્લામા અમીની જ્યારે પોતે સફર કરીને જાય છે બીજા મુલ્કમાં, તો બહુ બધા લોકો એમને મળવા માટે આવે છે, મોટા મોટા આલિમો, બીજી કોમના મુસલમાનો, બીજા આલિમો જે બીજા ફિરકાઓના હતા, એ લોકો મળવા આવે છે. તો એ લોકો એને સવાલ કરે છે કે કેમ તમે ઇમામત પર આટલી જોર આપો છો? બિલકુલ. અલ્લામા અમીની જે અલ ગદીરના રાઇટર છે, અલ જી, જી, ગદીર જી. એમણે પૂરી વિલાયત પર લખી છે. તો આયતુલ્લાહ ઇબ્રાહિમ અમીનીની વાત કરો હા, છો. જી તો માશાઅલ્લાહ. એમણે કીધું હતું કે બસ એ કે છે કે હું મારા મૌલાને તવસ્સુલ કરું કે મૌલા મને બહેતરીન જવાબ આપો કે જેના કારણે હું આ લોકોને સેટિસ્ફાઈ કરી શકું. આખી શિયત તરફથી આ જવાબ જવાનો છે મારો. તો બસ એ પછી કે જે બસ મારા જબાન પર આ જ હદીસ આવી કે મમ માતા વરમ યારિફ ઇમામે ઝમાને ફકત માતા મીતતન જાહેલિયા. કેમ કે તૌહીદ, આદલ, કયામત, ઉસુલે દીનના જેટલા પણ પહેલું છે એ બધા ઇમામત પર દારોમદાર રાખે છે. જો ઝમાનાના ઇમામના ઉપર આપણને બરાબર ભરોસો હશે, બરાબર મોહબ્બત હશે, એમની બરાબર મારિફત હશે આપણા દિલમાં, તો તૌહીદ પણ આપણું સ્ટ્રોંગ બની જશે. નબીઓની નબુવત પર પણ આપણને યકીન હશે, કયામત પર પણ આપણને યકીન આવી જશે, અને અલ્લાહ આદિલ છે એના માટે પણ આપણને પૂરેપૂરો યકીન હશે. તો ઇમામત એક બેઝ છે. એટલે મને એમ લાગ્યું કે બસ, અને આપણા જમાનાના ઇમામે મહદી અજલ્લાહુ તાલા ફરજહુ શરીફ છે. તો જમાનાના ઇમામની ગૈબતમાં મને એમ થયું કે બસ આ ટોપિક આપણા માટે વધારે બેનિફિશિયલ થશે એમ. બહુ ફાઇન માશાઅલ્લાહ ટોપિક છે. જેવી રીતે આપણે કહે છે ને કે એક ચીજ હોય છે આદત જી. ને એક હોય છે
મોહબ્બત. બરાબર. એક્ઝામ્પલ, કોઈની સવારે પોરે કોફી પીવાની આદત છે, આપણે ગમે કે ન ગમે પણ કોફી પીવાની છે, નહીં પીશું તો આપણું માથું ચડી આવશે. એવી જ રીતે અખબાર પડવાની આદત હોય સવારના, કે નહીં પડે તો આપણે એક જાતની રૂટીન છે, આદત છે, પણ આપણે અખબાર સાથે કંઈ અટેચ નથી, યા તો કોફી સાથે એટલું બધું, એક જાતની રૂટીન છે. તો આવી ગઈબત ઇમામે ઝમાનામાં આપણે જિંદગી ગુજારે છે. શું એવું નથી લાગતું અમને કે આજે જે આપણે જોયા છે, અમે આ રિચ્યુઅલથી બહાર નીકળે એ એક આદત ન બની જાય, એડિક્ટ ન બની જાય, એક જાતનું એક લવ હોય, તો એની બારામાં તમારો શું અભિપ્રાય ને આપણે એના માટે કેવી રીતે કોશિશ કરી શકીએ? અને નહીં, યકીનન છે, કારણ કે વાત આવી છે તો એક ઇમ્પોર્ટન્ટ પહેલું એની અંદર આવી જાય છે, તો જરાક આપણી ઓડિયન્સને પણ. ના, આ વાત બિલકુલ સાચી છે કે આજે આપણી જનરેશન, આપણા લોકો એક આદતન ઇમામ માટે દુઆઓ પડે છે, અને બસ એવી આપણે હજી એની ઇમ્પોર્ટન્સ સમજીને, જે રીતે દાખલા તરીકે અગર આપણે ઓડિયન્સને, આપણા જમાતને ઊભા કરવા હોય તો આપણે ઇલાહી અઝમલ બલા પડવા માટે કે ચલો હવે ઊભા થવાનો ટાઈમ આદત થઈ ગઈ છે, આદતમાં આવી ગયું છે, એમ નથી સમજીને પડતા કે ઇલાહી અઝમલ બલા ઇમામ માટેની દુઆ છે ને આપણે એના માટે પડીએ છીએ. બેશક. અને ઇમામ પોતે પણ એક આલિમે દીન છે જેમનું નામ આયતુલ્લા મદની હતું. સુબહાનલ્લાહ. એક વખત નમાઝ પડીને બહુ ઝારો કતાર રોવા માંડે છે, તો એમની પાસે બીજા એક આલિમ જેમની પાછળ નમાઝ પડતા હતા, એ આવે છે અને આવીને સવાલ કરે છે કે તમે કેમ આટલું બધું રોઈ રહ્યા છો? કે છે બસ હમણાં જમાનાના ઇમામ મારા પાસે આવ્યા હતા નમાઝ ખતમ કર્યા પછી, અને ઇમામે મને આ નમાઝીઓ તરફ ઇશારો કરીને એમ કીધું કે જો મદની, આ નમાઝીઓ કે જેઓ નમાઝ પડીને પોતે પોતાની દુનિયાના કામ માટે જતા રહ્યા, આમાંથી એક પણ એવું નથી કે જેણે દિલથી મારા ઝહૂર માટે દુઆ કરી હોય. ઇમામ પોતે પણ આ વસ્તુની શિકાયત કરે છે કે મારા ચાહવાવાળાઓ એક રૂટીન, બસ આપણે હાથોને ઉઠાવીએ છીએ નમાઝ પછી, અને પછી કહે છે કે મૌલા ઇમામને ઝુહુરમાં તાજીલ કરી દે, પણ દિલથી અને એ દિલની ગહેરાઈઓથી નથી આપણા જબાનથી દુઆ નીકળતી. અલ્લાહુ અકબર. તો એના માટે આપણે કઈ મુમકિનાત આપણે કરવું જોઈએ, કોશિશ કરવી જોઈએ કે જે આપણું આદત નીકળી અને મોહબ્બત અને અફેક્શન સુધી આવે? જો એક સાચી મારફત જો લોકોના દિલોમાં આવી જાય, ઓળખી જાય કે આ ઇમામની ગૈબતના કારણે આપણે કેટલા નુકસાનમાં છીએ, અને ઇમામના ઝુહુર પછી મોમિનો કેટલી ફાયદામાં રહેશે, શિયા અને અલી માટે કેટલું સુખ, કેટલું આરામ હશે, અને મોમિનો માટે કેવી રીતે મારિફતના દરવાજા, ઇલ્મના દરવાજા ખુલી જશે. જો લોકો એ સુનહેરો અવસર, જે સુનેરી તક હશે ઇમામના આવ્યા પછી, જ્યારે દુનિયા જન્નત બની જશે, એની મારિફત મેળવી લે કે ઇમામનો સાયો, જો ઇમામ આપણા સામે રહે તો આપણા માટે કેટલો ફાયદામંદ, અને ઇમામ કેટલા શફીક અને રહેમદિલ છે પોતાના ચાહવાવાળાઓ માટે. ઇમામની ખરી મારિફત મેળવી લે તો મને લાગે છે કે લોકો તૈયાર થઈ જશે આ માટે કે બસ હવે ઇમામ આવી જાય આપણા. અને જ્યારે લોકોના દિલમાં ખરી ઈચ્છા પેદા થશે કે બસ ઇમામનો ઝુહુર થઈ જાય, તો પછી દિલથી દુઆઓ નીકળશે. ahsan, સુબહાનલ્લાહ. બહુ ફાઇન ટોપિક્સ છે ને બહુ ફાઇન એની ઉપર ચર્ચા કરી છે. તો એવી કઈ દુઆ, એવું કઈ zikr કે જે ઇમામે ઝમાના સાથે રિશ્તોને સ્ટ્રોંગ કરી શકે છે? હા, ઇમામના જ્યારે વાત આવી છે ઇમામે ઝમાનાની ને, તો ખબર છે વાત ઉપર વાત નીકળે છે, તો તમે કેમ લાગે છે કે એવી, કારણ કે અત્યારે બિઝી શેડ્યુલ છે, માણસો પાસે ટાઈમ નથી, એક જાતની અમને નથી ખબતું કે એ એક આદત જ બની જાય એક જાતનું, એક તો એવું કેવું zikr છે યા એવી કઈ દુઆ છે કે એની પડીને આપણે ઇમામે ઝમાના સાથે એક રિશ્તો મજબૂત થાય ને આપણે મારિફત મળીએ? ઇમામના જે બીજા નાયબ છે, જી, મોહમ્મદ બિન ઉસ્માન જેમનું નામ છે, એ બીજા નાયબ ખુદ કહે છે કે જો તમને તમારા ઇમામથી રિશ્તો પાકો કરવો હોય, તમે ચાહતા હો કે તમારા દિલમાં ઇમામની મોહબ્બત પેદા થાય, તમારા દિલમાં ઇમામ માટે લાગણી આવે, મોહબ્બત આવે, તો એ કહે છે કે મોમિનીન વધારેમાં વધારે ઇમામની ઝિયારત પડે. કારણ કે એ કહે છે કે જ્યારે ઇમામને તમે ઝિયારત પડશો, ઇમામની ઝિયારત એટલે ઇમામને સલામ મોકલાવવું, કે જે ત્યારે તમે ઇમામને સલામ મોકલાવશો તો જાહેરન વાત છે કે સલામ આમ મોમિનો પણ જ્યારે કરે છે તો જવાબ આપવો વાજિબ ગણીને સામેવાળો જવાબ આપે છે. તો જ્યારે મોમિનો સલામ કરશે ઇમામને તો ઇમામ એના તરફ મુતવજ્જહ થશે, એ ચાહવાવાળા તરફ. ઇમામ એક નજર કરશે પોતાની રહેમતને જવાબ આપવા માટે. તો જ્યારે ઇમામની નજરે કરમ થશે તો બીજા નાયબ કે છે
કે આ ઇમામની એક નજરે કરમના કારણે મોમિનોના દિલ પરથી જે કાટ છે, આહાહા. જે દુનિયાની મોહબ્બત છે, નફ્સની અંદર જે મેલ છે એ દૂર થઈ જશે. સુબહાનલ્લાહ. અને ઇમામની નજરે કરમના કારણે એનું દિલ ઇમામની મારેફતથી રોશન થશે. સુબહાનલ્લાહ, યાની ઝિયારત. ઇમામની ઝિયારત. સુબહાનલ્લાહ. અને એમાં પણ એમ કીધું કે ઝિયારત તો આપણે ઘણી બધી છે આપણી જી. કિતાબોમાં ઇમામની. એવરી ફ્રાઈડે જુમાના દિવસે પડવાની ઝિયારત અલગ છે, રોજની ઝિયારત અલગ છે, બેશક, બિલકુલ. ઝિયારત આલે યાસીન છે. ઝિયારત આલે યાસીન માટે પણ ઘણી બધી રિવાયતો મળે છે કે આ Okay. ઝિયારત ઇમામથી ઇન્સાનને કરીબ બનાવે છે. સુબહાનલ્લાહ. અને એમાં પણ એમ કીધું કે ઝિયારતે અમીનુલ્લાહ મોમિનો ખાસ પડે. અચ્છા, ઇમામ અલીની હા, ઝિયારત. ઇમામ અલીની. કારણ કે એમ કહેવામાં આવ્યું કે ઇમામ રિવાયતમાં છે કે ઇમામ પોતે આ ઝિયારતને પડ્યા છે. અચ્છા. ઇમામ અલ ઇસ્લામ આ ઝિયારતને સુબહાનલ્લાહ. પડે છે પોતાના જદને બેશક, સલામ કરવા બેશક. માટે. તો કે બસ જે એ ઝિયારત ઇમામ અલ ઇસ્લામ પોતાના જબાનથી જારી કરે છે, જો મોમિનો પણ એ ઝિયારતને પડશે તો આ કારણ બનશે ઇમામની નજદીકીનો ઇન્શાઅલ્લાહ. તો લોકોના સુબહાનલ્લાહ. દિલમાં મારિફતનું નૂર પેદા થશે, ઇમામથી કરીબ થઈ શકશે. અહસંત, કારણ કે અહસંત. આપણી શરીયતમાં કોશિશ અને દુઆ જી, બંને વસ્તુને જી, ખુદાએ જી. બરાબર હિસ્સો રાખ્યો છે કે તમે કોશિશ કરો ઇમામને નજદીક નજદીક થવા માટે, અને હા. કોશિશ તો આપણે સર્વો જાણીએ છીએ કે ગુનાહથી દૂર થશું જી, તો જી, પછી જી, ધીરે જી, ધીરે જી. આપણે ઇમામથી કરીબ થશું. અને દુઆઓ આપણી પાસે છે, જેમાં ઝિયારત સૌથી બહેતરીન વસ્તુ છે કે જે ઇમામના ખુદ નાયબ કહે છે કે તમે ઝિયારત પડો, જી, જી. ઇમામને સલામ કરો તો જરૂર ઇમામથી તમને નજદીકી હાસિલ નજદીકી થશે. હાસિલ થશે. અહસંત, માશાઅલ્લાહ તાલા. બહુ જ ફાઇન ખાસ મેસેજ છે ઇમામ ઝમાનાની મુલાકાત, ઇમામ ઝમાનાની સાથે રિશ્તો રાખવું. ને જે રીતે તમે વાત કર્યા કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને આદત ન કરે જી. ને આપણે ઝિયારત પણ પડે તો એ મહેસૂસ કરે કે ઇમામ ઝમાના અજ તાલા ફજલ શરીફ આપણા સામને મૌજૂદ છે, સામને હાજર છે, જી. એ આપણે જોઈ રહ્યા જી. છે. આસાન ઇન્શાઅલ્લાહ તાલા. આપણી તો ઘણી બધી વાતો છે. જી. આપણે મને લાગે છે એક નાનકડો બ્રેક લઈ લે જી. ને આપણે વાતને જે છે કન્ટિન્યુ કરશું ઇન્શાઅલ્લાહ તાલા. તો મારા મોહતરમ સામીન અને ખોજા રેડિયોના સાંભળનારાઓ, તો કે તમે પણ એક નાનકડો બ્રેક લઈજો, પણ ખોજા રેડિયોને ઓફ ન કરજો, ચેનલને બદલાવજો બિલકુલ. અમે થોડીક વારમાં તમારી ખિદમતમાં અમે હાજર થાય છે ઇન્શાઅલ્લાહ તાલા. અને ફરીથી આપણે જે હુલિયાની સાહેબાનું જે બીજો ટોપિક છે ગદીરી ઇસ્લામ, બરાબર, તો એના ઉપર પણ આપણે જરૂર વાત કરશું કે આજની આ 21મી સદીની અંદર આ ટોપિક ઉપર શા માટે હુલિયાની સાહેબાને જરૂર પડી અને એના ઉપર પણ આપણે વાતચીત કરશું, જેથી કરીને આપણી લાઈફ ચેન્જ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. रख ले न बरम हम दर पे तुम्हारे